હેલો, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. અત્યારે હું આવી છું અહીંયા ન્યૂ રેસકોર્સ રોડ છે ને અહીંયા. આજે તો રવિવાર છે એટલે બધાને હમણાં માણસો કેટલા બધા આવશે અને જોઈએ કેવા સરસ રસ્તા છે અહીંયા. આપણે મજા આવે એમ, શાંતિ વળે એકદમ અહીંયા. આમ અવાજ નહીં, કાંઈ નહીં, કુદરતી વાતાવરણ. ફૂલ ને જો કેવા સરસ છે. કેટલા બધા ઝાડ વાવેલા છે અહીંયા. આમ એમ લાગે કે તમે ગામડામાં પહોંચી ગયા હોય એવું લાગે. સરસ વાતાવરણ. અહીંયા સર્કલ છે અહીંયા. અને આગળ તો કેટલા રોડ નીકળે છે ને કાંઈ ખબર નથી આપણે. હવે દરરોજ આવીએ ને તો એ ક્યારેક આપણે ગોટે ચડી જાય એટલી ઓલી છે. આમ રોડ કાઢેલા છે. અટલ સરોવર ને એ સાઈડ ફૂલ ઝાડ તો એટલા બધા છે ને. અને રોડ ને બહુ મસ્ત બનાવ્યા છે. આમ તમને બધાને એમ થાય રાજકોટની જ વાત કરે છે આ બેન એમ. પણ આ જે વિસ્તાર જે બનાવ્યું છે ને બહુ મસ્ત બનાવ્યું છે. આખા રોડ રસ્તાની આખા રાજકોટ કરતાં જે સિટીમાં ને છે ને આ સ્પેશિયલ આમ સરસ જ બનાવ્યા છે. આટલા વરસાદ ને આવે તો કંઈ અસર નથી થઈ અહીંયા. સરસ ધ્યાન દઈને બનાવ્યા હોય એવું લાગે છે. અને મસ્ત છે જગ્યા. અને અહીંયા જો બધું ગાય કૂતરાનું રોટલી ને એવી લેતા આવીએ. આગળ વાડી છે અહીંયા. ગાયને દરરોજ 7-8 રોટલી એના માટે સ્પેશિયલ બનાવીએ. ચણ જો ચોકલા ઉડે છે. આ કૂતરા માટે બિસ્કીટ લેતા આવ્યા હતા એ બધું. અને અહીંયા એક બીજી વાડી છે. એ ખાધા ને બિસ્કીટ તે હે. અને એ બીજી વાડી છે બધું. એમાં જો આ બીજા આપણે આમ લાગે કે જંગલી ઓલા છે ઝાડની, પણ ઓલા કોઠીમડાનો એના વેલા તો કેટલા બધા છે ઝાડ. હમણાં તોડ્યા અહીંયા. એ તો જંગલીની રીતે જ આમ ઉગી જાય ને, આ પોયડા વાવવા ના પડે. એમને એમાં વેલો હતો તો એમાંથી તોડ્યા. આ વાડી છે કોઈ બીજાની હશે. આગળ જે રોડ છે ત્યાં અમે જઈએ છીએ ત્યાં તો સંબંધી છે અમારા. એ લોકોને ત્યાં તો શાકભાજી ને એવું બધું વાવે છે. સરસ રીતના છે. ચંપાના ફૂલ હરિયાળી હરિયાળી લાગે ચારે બાજુ. આમ કેટલા ઝાડ ને વેલા ને કોક જ નીકળતો હોય. અત્યારે બધા રવિવાર છે એટલે આમ પાછા અટલ સરોવર બાજુ જતા હોય એટલે ગાડી શીખવી હોય એ બધા અહીંયા આવતા હોય. અમુક દરરોજ અમારી જેમ આવતા હોય બેસવા સાંજે. સરસ વાતાવરણ છે અહીંનું, રમણીય. આજે આપણે જે જૂનું રેસકોર્સ છે ત્યાં તો પેલા એક જ જગ્યા હતી કે રાજકોટમાં ક્યાંય જવું હોય તો રેસકોર્સ, આજી ડેમ ને નેરી ડેમ ને એવું બધું. ને આ તો સરસ રીતે ગવર્મેન્ટના ક્વાર્ટર છે આગળ. ને હજી તો વિકસિત થાય છે વિસ્તાર બધા. એટલે સરસ છે આ જગ્યા. રાજકોટમાં રહેતા હોય ને તો લગભગ ખબર જ હશે. બાકી અહીંયા કોઈ આવતા હોય ને જરૂર જોવા આવજો આ બાજુ. રસ્તો બધો વોકિંગ માટે આખું રાઉન્ડ એટલું લગભગ 10 મિનિટ થાય આખું પૂરું કરીએ તો. એટલે મજા આવે હાલવાની. કારણ કે વાહન નહીં ઓછા નીકળે. કુદરતી વાતાવરણ ને સરસ જગ્યા. પક્ષી ઉડે. અમે તો લગભગ વિડીયા હું અહીંયા જ બનાવું છું, જે ઇન્સ્ટામાં મૂકું છું ને બધા. કારણ કે અહીંયા લોકેશન સરસ હોય છે આમ. બાકી ઘરના તો એક ને એક આવતા હોય એટલે ઓછા બનાવીએ. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની ચેનલ છે,
એ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઇન્સ્ટાગ્રામના બધા મારા ભાઈઓ બહેનો આભાર.